કદર કોની થાય, પૈસાની કે મહેનતની? તો આજના વિડીયોમાં એક નાનકડી મોટિવેશન વાર્તા સાંભળીશું. તો એ વાર્તા સાંભળીને આપણને સમજાશે કે ખરેખર કદર કોની થાય, મહેનતની કે પૈસાની? તો નમસ્તે મિત્રો, સ્વાગત છે સંકેતા કી સોચ ચેનલમાં. તો એક હતા ભઠ્ઠીમાં કામ કરનાર વ્યક્તિ, એટલે કે ભઠ્ઠો હતો અને દૂધ ઉકાળી અને માવા બનાવવાનો ભઠ્ઠો હતો, એમાં કામ કરતા હતા ભઠ્ઠામાં. તો રોજ આગ સળગાવવાની અને દૂધ મૂકવાનું અને ઉકાળવાનું અને એમાંથી માવો બનાવવાનો. તો આ માવો બનાવનાર વ્યક્તિને એક છોકરો હતો. રોજ એનો નિયમ હતો કે એના પિતાજી પાસે પૈસા માગવા આવતો અને જે કંઈ પૈસા એને મળે એ બસ રોજે રોજ વાપરી નાખતો અને રોજ પૈસા એ લેવા આવતો. તો એકવાર એના પિતાજીએ ગુસ્સે થઈને કહ્યું કે હું રોજે તને પૈસા આપું છું અને તું રોજે રોજ વાપરી નાખે છે, તો બચાવીને રાખતો હોય તો એ 2-3 દિવસ તારે ચાલે. તો પેલા છોકરાએ કહ્યું કે હું કોઈ એટલા બધા પૈસા માગતો નથી તમારા જોડે કે મારે 2-3 દિવસ ચલાવવા પડે, હું તો બસ ખાલી 2 રૂપિયા 5 રૂપિયા એ રીતે માગું છું. તો પેલા વ્યક્તિએ કહ્યું પણ એમાંથી તું કંઈ બચાવતો હોય તો બીજા દિવસે કામ આવે. તો પેલા છોકરાએ કહ્યું કે હું એક દિવસ તમારા બધા પૈસા તમને પાછા આપી દઈશ, મારે તમારા પૈસા રાખવા નથી. આ રીતે તમે મને કહો છો તે હું કંઈ વધારે પૈસા વાપરી નાખતો નથી. તો તેના પિતાજીએ કહ્યું કે હા, એવું જ કરવું હોય કે તારે પૈસા પાછા આપવા હોય તો તારે એમ કરવાનું, સવારે મારી પાસેથી પૈસા લઈ જવાના અને સાંજે એમાંથી 1 રૂપિયો બચાવી અને મને સાંજે પાછો આપવાનો. તો પેલા છોકરાના મનમાં થયું, એમાં શું, 1 રૂપિયો પાછો આપવાનો, એમાં તો શું, વધારે કંઈ આપવાનું છે નહીં, તો રૂપિયો તો આપી શકાય. એમ કહીને છોકરો પૈસા લઈ અને નીકળી ગયો. પછી સાંજે આવ્યો તો એના પિતાજીએ કહ્યું કે લાવો રૂપિયો. તો પેલો છોકરો વિચારમાં પડી ગયો, કારણ કે એ તો ભૂલી ગયો હતો કે આપણા વચ્ચે શું વાતચીત થઈ ગઈ હતી એ. તો એ દોડ્યો અને એની દાદી પાસે ગયો અને 1 રૂપિયો દાદી પાસેથી લાવી અને એના પિતાજીને આપ્યો. તો એના પિતાજીએ રૂપિયો લઈ અને સીધો પેલા સળગતા ભઠ્ઠામાં નાખી દીધો. પેલા છોકરાએ આ જોયું, લાગ્યું કે પિતાશ્રીએ રૂપિયો નાખી દીધો. તો નાખી દેવા માટે શું કરવા લેવો હતો? બીજા દિવસે બસ એ નિયમ થયો, પેલા છોકરાએ રૂપિયો એની મમ્મી પાસેથી લાવી અને આપ્યો. ફરીથી પિતાજીએ રૂપિયો નાખી દીધો અને રોજ આ રીતે થતું. છોકરો રોજ પૈસા વાપરી નાખતો જે સવારે મળે અને સાંજે ગમે તેના પાસેથી લઈ અને રૂપિયો આપી દેતો. એમ થોડા દિવસ ચાલ્યું અને એક દિવસ એવો આવ્યો કે છોકરાને કોઈ રૂપિયો આપ્યો નહીં, રૂપિયાની કોઈ સગવડ થઈ નહીં કે કોઈ એને રૂપિયો આપે અને એને પિતાજીને આપે એવી સગવડ થઈ નહીં. તો છોકરાને થયું કે સારું, રૂપિયો તો પિતાશ્રીને સાંજે આપવો પડશે, નહીં આપું તો ફરીથી મારે કંઈ ના કંઈ એ રૂપિયાના બદલ સાંભળવું પડશે. તો આ નિયમ હતો એ મારે ચાલુ રાખવો પડશે, નહીં તો સવારે ફરીથી પૈસા મળશે નહીં અથવા તો કંઈ સાંભળવા મળશે. તો એ છોકરા વિચારતો હતો. એવામાં એક ઘરડા વૃદ્ધ દાદાજી હતા. તો હાથ લારી ચલાવી અને ધક્કો મારીને જઈ રહ્યા હતા. તો આ છોકરાએ આ દ્રશ્ય જોયું અને મગજમાં એક વિચાર આવ્યો. તો એ દાદાજી જોડે પહોંચ્યો દોડતો દોડતો અને કહ્યું, દાદાજી હું તમને મદદ કરી દઉં, તો બદલામાં તમે મને 1 રૂપિયો આપશો? તો દાદાજીએ કહ્યું કે હા. તો પેલા છોકરાએ હાથ લારીને ધક્કો મારવા લાગ્યા અને ધક્કો મારવા લાગ્યો. તેને સમજાયું કે આ હાથ લારીમાં તો વજન ઘણો હતો, છતાં પણ એને 1 રૂપિયાની સગવડ કરવી હતી. તો એને થોડી સુધી ધક્કો મારી અને હાથ લારી ચલાવી અને બદલામાં 1 રૂપિયો એને લીધો. તો 1 રૂપિયો લેતા લેતા એના હાથમાં ઘણો બધો દુખાવો થઈ ગયેલો, કારણ કે છોકરો હતો નાનો. તો હાથ લારી ચલાવતો ચલાવતો એના હાથમાં દુખાવો થઈ ગયેલો અને રૂપિયો લાવી અને એના પિતાશ્રીને એને આપ્યો. અને એના પિતાશ્રી જેવા આગની ભઠ્ઠીમાં રૂપિયો ફેંકવા જતા હતા એવામાં જ છોકરાએ હાથ પકડી લીધો અને કહ્યું કે નહીં પિતાશ્રી, આ રૂપિયો તમે આગમાં નહીં નાખી શકો, કારણ કે આ રૂપિયો લેવા માટે મેં ઘણી બધી મહેનત કરી છે અને મારા હાથ પણ દુખી ગયા છે. મેં હાથ લારી ચલાવી અને આ રૂપિયો હું કમાયો છું, તો આ મારી મહેનતની કમાઈ છે, તમે આગની ભઠ્ઠીમાં ન નાખી શકો, કારણ કે એ લેતો લેતો તો મને ઘણી બધી તકલીફ પડી ગયેલી. તો આ સાંભળીને પિતાજી હસવા લાગ્યા અને કહ્યું કે આજે તને સમજાયું કે મહેનતના પૈસાથી શું થતું હોય છે, એને કેમ બચાવીને રાખવો જોઈએ. તો મિત્રો, આ તો ખાલી એક નાનકડી વાર્તા જ હતી. આપણે પણ આ રીતે જ હોય છે. આપણે પૈસા તો વાપરીએ, સૌ કોઈ વાપરતા હોય, પણ ઘણીવાર આપણે એ રીતે વેડફી નાખતા હોય કે એની કિંમત આપણે સમજતા નથી. પણ જે મહેનત કરી અને આપણા પિતાજી કમાતા હોય અને આપણે પૈસા આ રીતે વેડફતા હોઈએ તો એમની મહેનતની કમાઈને આપણે કદર કદી કરતા નથી. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરવું
અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કિસ્સોને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે.